ધ માહિતી વે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે એક એવા પ્રશ્ન અંગેની વાત કરવાની છે જે હાલમાં ખૂબ ચર્ચામાં છે। હા, આપણે વાત કરવાની છે પીએસઆઈના પરિણામ બાબતે કે પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાઈ ગયાનો ખૂબ ઘણો સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધીમાં પીએસઆઈના પરિણામને લગતી કોઈ પણ ઓફિશિયલ નોટિફિકેશન મળી નથી કે કેટલી તારીખની આજુબાજુ પરિણામ આવી જશે। તદુપરાંત એ પણ જોવાનું છે કે પીએસઆઈના પરિણામને બાબતે મીડિયાના માધ્યમે જે અમુક માહિતી આપવામાં આવી છે તે જોઈને તમને પણ એવું લાગશે કે પીએસઆઈના પરિણામ બાબતે આ બધું શું ચાલી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણા વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। તો સૌપ્રથમ માહિતી જોઈએ તો 2 ઓક્ટોબરના રોજ મીડિયાના માધ્યમથી આપણને એક એવી માહિતી મળે છે કે પીએસઆઈનું પરિણામ ટૂંક જ દિવસોમાં જાહેર થશે। સૂત્રો દ્વારા માહિતી મળતી મુજબ પરીક્ષાનું પેપર સેકન્ડ્સની તમામ કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે, એટલે કે ટૂંક જ સમયની વાર લાગી શકે છે। ટૂંક સમયની વાર એટલે કે અંદાજે 15 દિવસની આજુબાજુ પરિણામ જાહેર થઈ જશે। હા, આ માહિતી 2 ઓક્ટોબરના રોજ આવેલી હતી અને 15 દિવસની આજુબાજુ પીએસઆઈનું પરિણામને વાર લાગી શકે, એટલે કે લગભગ 15થી 17 ઓક્ટોબરના સુધીમાં પીએસઆઈનું પરિણામ આવી શકે છે। પરંતુ આ માહિતી તમે અહીં જોઈ શકો છો, પીએસઆઈનું પરિણામ થોડાક જ દિવસોમાં જાહેર થઈ શકે છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મુખ્ય પરીક્ષાના પેપરની ચકાસણીની તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે। હવે પોલીસ ભરતીના બોર્ડના અધ્યક્ષશ્રી જ્યારે પણ સૂચના આપે તે સમયે પરિણામ આવી શકે છે અને આ માહિતી સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે 30 તારીખની આજુબાજુ આવેલી છે। આ માહિતી મુજબ પેપર ચકાસણીની તમામે તમામ કામગીરીઓ પૂર્ણ થઈ ગઈ છે અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી જ્યારે પણ સૂચના આપશે ત્યારે પરિણામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે, પરંતુ હજી સુધીમાં કોઈ ઓફિશિયલ માહિતી મળી નથી। આગળની પોસ્ટમાં પણ માહિતી જોઈ હતી કે ગણતરીના દિવસો બાકી છે, એટલે કે 15 દિવસની આજુબાજુ જેટલો ટાઈમ લાગી શકે છે। તો તમને શું લાગે છે, ખરેખર 15મી ઓક્ટોબર સુધીમાં પીએસઆઈનું પરિણામ આવી શકે છે? આ ઉપરાંત જોઈએ તો પોલીસની નવી ભરતીની રાહ જોઈ બેઠેલા તેવા મિત્રોને ધીમે ધીમે વાંચવાનું શરૂ કરી દેજો। આ ભરતીમાં જે ભૂલ થઈ એ બધું ભૂલી જાવજો અને થોડો સમય વધારે સંઘર્ષ કરી લેજો। જો હાલ ઘરની પરિસ્થિતિ અન્ય નોકરી કરે એવી હોય તો જ્યાં સુધી નોટિફિકેશન ના આવે ત્યાં સુધી અન્ય નોકરી સાથે વાંચવાનું શરૂ રાખજો। 2026 અને 2027માં ભરતી આવશે એ ફાઇનલ જ છે, પરંતુ જ્યાં સુધી ઓફિશિયલ રીતે નોટિફિકેશન ના આવે ત્યાં સુધી તમારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે તમે અન્ય નોકરી પણ કરી શકો છો અને સાથે સાથે વાંચવાનું પણ શરૂ કરી શકો છો। આગળની માહિતી જોઈએ એ મુજબ જોઈએ તો લોકરક્ષક ભરતી 2026માં અંદાજે 14,283 જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાં હથિયારી, બિન હથિયારી, સીઆરપીએફ, વાયરલેસ અને ટેકનિકલ જેવા ઘણી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જે 2026-27માં કેડર મુજબ ભરતી થવાની છે, પરંતુ ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે। આવી નવી અને તદ્દન નવી માહિતી મેળવવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।